રાજકોટમાં ડેન્ગ્યુના રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે। શહેરમાં ડેન્ગ્યુનો હાહાકાર 2 દિવસમાં 2 લોકોના ડેન્ગ્યુના પરિણામે મોત નિપજ્યા છે। સાથે સાથે વાયરલ ઇન્ફેક્શનના કેસીસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। 21 વર્ષના યુવક અને 10 વર્ષની એક બાળકીનું ડેન્ગ્યુથી મોત નિપજ્યું છે। ડેન્ગ્યુ સહિતની અન્ય બીમારીના કેસમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા આ તમામ પ્રકારના અને સાથે જ વાયરલ ઇન્ફેક્શનના રોગ તો ખરા જ। છેલ્લા 2 દિવસમાં ડેન્ગ્યુથી 2ના મોત નિપજ્યા। એક 10 વર્ષની માસૂમ બાળકી અને એક 21 વર્ષના યુવકનું ડેન્ગ્યુના પરિણામે મોત નિપજ્યું છે। હજુ પણ ઓપીડીમાં લાંબી કતારો જોવા મળી રહી છે। દિવસે ને દિવસે વાયરલ ઇન્ફેક્શનના, ડેન્ગ્યુના, ચિકનગુનિયાના અને મેલેરિયાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। બેવડી ઋતુના પરિણામે આ પ્રકારના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને મચ્છર કરડવાથી જે રોગ થાય છે એ પ્રકારના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે।